ન્યૂઝપેપર એટલે કે વર્તમાનપત્રમાં આવેલ અખબારી યાદી અહીં ચોંટાડી તેના પરથી પ્રશ્નો બનાવો। તો મિત્રો અહીં જો તમારી આસપાસ અથવા તમારા ઘરે કોઈ છાપું એટલે કે વર્તમાનપત્ર આવતું હોય તો તેમાંથી તમને ગમે તે અખબારી યાદી તેમાંથી કાપી અહીં ચોંટાડી અને એના ઉપરથી તમારે પ્રશ્નો બનાવવાના છે। અહીં આપણે એક અખબારી યાદી નમૂના રૂપે આપી અને તેના ઉપરથી પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કર્યો છે। મિત્રો યાદ રાખજો કે તમે જે અખબારી યાદી ચોંટાડો છો તેના આધારે જ તમારે પ્રશ્નો બનાવવાના છે। દાખલા તરીકે અહીંયા જે યાદી છે એમાંથી એક પ્રશ્ન જોઈએ। આ જાહેરાત કયા વિજ્ઞાનના વિભાગને લગતી છે કે ભાઈ વિજ્ઞાનના કયા વિભાગને લગતી આ જાહેરાત છે? તો તેમાં આપણે કહી શકીએ કે ભાઈ આ અવકાશીય વિજ્ઞાન અથવા ખગોળીય વિજ્ઞાનને લગતી ઘટના માટેની અખબારી યાદી છે। મુખ્ય પ્રશ્ન 3, તમારી બહેને બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો છે તે માટેની અખબારી નોંધ તૈયાર કરો। મિત્રો ધારો કે તમારી બહેને ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો છે અને તેને અભિનંદન તેમજ પરિવાર તરફથી આશીર્વાદ આપવા માટે કયા રીતે અથવા કઈ પ્રકારે તમે અખબારી નોંધ તૈયાર કરી શકો તેનું એક સરસ મજાનું અહીંયા ઉદાહરણ આપેલું છે। તો આપ પણ આવી રીતે ઉદાહરણ અથવા તમારી રીતે અખબારી નોંધ તૈયાર કરીને લખી શકો છો। મુખ્ય પ્રશ્ન 4, નીચેની અખબારી નોંધના આધારે પ્રશ્નોના જવાબ આપો। મિત્રો અહીં આપણને ઉદાહરણ સ્વરૂપે આદર્શ ફાઉન્ડેશન આયોજિત ચોથો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ માટેની એક અખબારી નોંધ આપી છે, જેને આધારે આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે જે નીચે મુજબ છે કે ચોથા ઇનામ વિતરણ સમારોહનું આયોજન કોણે કર્યું છે? તો આપણે અખબારી નોંધ ઉપરથી કહી શકીએ કે ભાઈ આદર્શ ફાઉન્ડેશન દ્વારા ચોથા ઇનામ વિતરણનું કાર્યક્રમનું આયોજન થયેલું છે। એવી જ રીતે અન્ય પ્રશ્નોના જવાબ પણ તમે અખબારી નોંધની અંદરથી આપી શકશો। મુખ્ય પ્રશ્ન 5, શું, ક્યાં, ક્યારે, શા માટે, કોણ, કેવી રીતે જેવા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો અને એના જવાબ લખો। મિત્રો અહીં આપણને કેટલાક પ્રશ્નવાચક પ્રશ્નસૂચક શબ્દો આપ્યા છે, તેનો ઉપયોગ કરી અને આપણે કેટલાક પ્રશ્નો બનાવવાના છે અને તેના ઉપરથી જ આપણે એ પ્રશ્નોના જવાબ લખવાના છે। દાખલા તરીકે અહીં આપણે જોઈએ કે અંગત કે સંસ્થાલક્ષી સમાચારની કોલમને શું કહે છે? મિત્રો હવે તેનો જવાબ જોઈએ કે અંગત કે સંસ્થાલક્ષી સમાચારની કોલમને પ્રેસ નોટ કહેવાય છે। તો મિત્રો અહીં તમે તમારી રીતે પણ શું, ક્યારે, ક્યાં, શા માટે, કોણ, કેવી રીતે જેવા શબ્દોનો ઉપયોગ કરી બીજા પ્રશ્ન બનાવીને લખી શકો છો અને અહીં અમે પણ તમને આવા પ્રશ્નો અને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે। મુખ્ય પ્રશ્ન 6, નીચેના શબ્દોની સમજૂતી આપો। મિત્રો અહીં આપણને કેટલાક શબ્દો આપ્યા છે, આપણે અખબારને લગતા એટલે કે સમાચારને લગતા કેટલાક શબ્દો છે તો તેના આધારે આપણે અહીં એની સંકલ્પના સ્પષ્ટ કરવાની છે કે ભાઈ આ શબ્દો ખરેખર શું છે। તો તેમાં સૌથી પહેલો શબ્દ છે સંવાદદાતા। તો તેની સમજણ મેળવીએ આપણે। સંવાદદાતા એટલે અખબારનો પ્રતિનિધિ, તે વિવિધ કોલમો માટે વિગતો એકઠી કરે છે, તે સંબંધિત વ્યક્તિઓ સાથે સંવાદ કરીને પણ વિગતો મેળવે છે। તો આવી જ રીતે મિત્રો આપણે દૈનિક, પ્રતિનિધિ અને જાહેર નિવેદન જેવા શબ્દોની સમજ મેળવી અને એને અહીં આપણે લખવાની છે। મુખ્ય પ્રશ્ન 7, શાળામાં ઉજવાયેલ પુસ્તક દિનની ઉજવણીની પ્રેસ નોટ એટલે કે અખબારી નોંધ તૈયાર કરો અને શીર્ષક આપો। મિત્રો અહીં આપણને ઉદાહરણ સ્વરૂપે વલિંડા પ્રાથમિક શાળામાં પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવી એનું એક ઉદાહરણ આપેલું છે। તો મિત્રો આપે આપણી શાળામાં જે કંઈ પુસ્તક દિન ઉજવાયો હોય તેના આધારે તે દિવસે કઈ પ્રવૃત્તિ કરી અને તે દિવસે કયા કયા મહેમાનો હાજર રહ્યા અને શું શું થયું એને ધ્યાનમાં રાખી એક અખબારી નોંધ તૈયાર કરવાની છે, જેનું એક સરસ મજાનું ઉદાહરણ પણ અહીંયા આપણે આપેલ છે, તો તેને પણ આપણે ધ્યાનમાં લઈ શકો છો।